જૂનાગઢ, પોરબંદર અને અમરેલીના ભાજપના ઉમેદવારના પ્રચાર માટે જૂનાગઢમાં બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજનના ભાગરૂપે સ્થાનિક ભાજપના કાર્યકરોની એક બેઠક પડી હતી, તેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. તો બીજી તરફ આ સંમેલન ભાગરૂપે અને પૂર્વ તૈયારીઓને ધ્યાનમાં રાખી આગામી 29, 30 અને 31ના રોજ 3 જિલ્લાના એક યુવા સંમેલન મળશે. વડાપ્રધાનની સભામાં હજારો લોકો ઉપસ્થિત રહે અને જાહેર સભામાં માનવ મહેરામણ ઉમટી પડે તે રીતનું આયોજન કરવામાં આવશે. હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ વડાપ્રધાનના સ્વાગત માટે 500 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હાથમાં પ્લે કાર્ડ રાખી વડાપ્રધાનનું સ્વાગત કરે તેવું આયોજન કરાયું છે. તો બીજી તરફ વડાપ્રધાન સભામાં 5000 જેટલા યુવાનો મેં હું મોદી પરિવારનું ટી-શર્ટ સાથે સભામાં સજ્જ રહે તે પ્રકારનું આયોજન અંગે હાલમાં તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ ઇલેક્શન 2024ને લઈને હાલમાં લોકોમાં જે પ્રકારે રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે તે પ્રકારનો કોઈ માહોલ જોવા મળતો નથી, ત્યારે ઉમેદવારો તરફનું વાતાવરણ અને માહોલ ઉભો થાય તે માટે થઈ વડાપ્રધાનની સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાનની સભાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે ભાજપના સંગઠનો દ્વારા બેઠકનો દૂર યથાવત જોવા મળ્યો છે. સભામાં 50,000 લોકો બેસી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 5,000 યુવાનો મેં હું મોદી પરિવારના ટી-શર્ટ સાથે પણ હાજર રહેશે.